વંદે માતરમની 150મી ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ એક પરિપત્રને અનુલક્ષીને અંજાર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને સવારના 9:30 કલાકે અંજાર નગરપાલિકા કચેરી ખાતે રાખવામાં આવી હતી। સરકારના પરિપત્ર અનુસાર આજે એક દિવસ માટે કચેરીનો સમય સવારે 9:30 કલાકેથી સાંજના 5:10 સુધી રાખવામાં આવ્યો છે, જેમાં સર્વપ્રથમ ઉપસ્થિત સર્વેએ સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત સર્વેને ભારતીબેન બારોટે સ્વદેશી શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપ્રેમી નેતા છે। લોકોના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો વિકાસ થાય તે હેતુસર આ પ્રકારના કાર્યક્રમો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોજાતા હોય આજે સૌ કોઈ દેશભક્તિ પ્રત્યે ગંભીરતાથી જાગૃત થયા છે, ત્યારે આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવી આપણા રાષ્ટ્રને મજબૂત કરવા કમર કસવી જોઈએ। કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવે કર્યો હતો। ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આજના આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અને સર્વે નગર સેવકો હાજર રહ્યા હતા। તથા કારીગરોને સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ। પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ। પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન